हेलो, गुड मॉर्निंग, जय श्री कृष्ण। तो केम छो आप सौ? तो અત્યારે વાગ્યા છે 11:10 છે જો. એટલે બસ આજે જો થોડીક શાંતિ હોય, રવિવાર હોય એટલે હમણાં મોડા થોડા ઉઠ્યા અને હમણાં એટલે એમ તો 8 વાગે ઉઠી ગયા હતા, પણ આમ રોજ કરતાં થોડુંક લેટ એમ. તો પછી હજી આજે બધું સાફ સફાઈ ને બધું બાકી છે અને આજે સન્ડે સ્પેશિયલમાં જીરા રાઈસ ને દાલ ફ્રાય બનવાની છે. એટલે આગળ હું તમને એ દેખાડું કે અમે કેવી રીતે બનાવીએ છીએ એમ જીરા રાઈસ ને દાલ ફ્રાય. તો દાલ ફ્રાય બનાવવાની રીત પણ બધાની અલગ અલગ હોય, પણ આ વખતે મેં ત્રેવટી દાળ મારી લીધી છે. તો કેવી રીતે બનાવી જોજો તમે. અને બસ જો આજે બીરજુઈ તે આજે મોડો ઉઠ્યો તો થોડોક, એટલે એને માંડ એક દિવસ શાંતિ હોય એટલે એમ થાય કે શાંતિથી ઉઠીએ એમ. અને ગઈકાલે તે પછી એનું કામ હતું ને એટલે મોડે સુધી કામ કરતો હતો એટલે. અને ગુડા લોકો થોડીક વાર બેસું ને અમારી રીતે થોડોક ટાઈમ સ્પેન્ડ કરીએ ને એવી વાતો કરીએ ને રોજની ને એવું. રોજ તો એવો બધો શાંતિથી બેસવાનો કે એવો કંઈ ટાઈમ મળે નહીં. આજે રવિવારે એક દી મળે એટલે રોજ તો દોડા દોડી જ હોય એટલે મોટા ભાગે બધાને એવું જ થતું હશે જે લોકોને હસબન્ડને બધાને વહેલું જવાનું હોય ને એ લોકોને એટલે અમારે તે એવું જ છે. ચાલુ દિવસમાં તો એમ કહીએ ને કે આખા વીકમાં તો બહુ જ ઓછું એમ થાય સાથે બેસવાનું થાય. થોડીક વાર ખાલી સવારનો ટાઈમ હોય ને નાસ્તાનો, એ 10-15 મિનિટ બેઠા હોય, પછી તો સવારે 8:30થી રાત્રે 9:30 સુધી એમ, એટલે 9:45 કે એમ ક્યારેક તો આવતા એને થઈ જાય. એટલે પછી અમે જમીએ ને એવું, એટલે આખા દિવસમાં આપણે થાકી ગયા હોય, એ થાકી ગયા હોય, એટલે પછી પાછું બીજે દિવસેનું રૂટીન એમને એમ ચાલુ જ હોય. એટલે દિવસ ક્યાં પસાર થઈ જાય એને ખબર જ ન પડે. એટલે બસ જો આજે સન્ડે છે એટલે બીરજોઈ મને કહે કે આજે તો એકદમ શાંતિ રાખજે તું. આપણે થોડુંક આમ બોલું ઉત્પાત હોય ને, ઝટ કરી નાખીએ બધું ને એમ સાફ કરી નાખીએ ને હાલ કામવાળા બેન આવે એ પહેલાં ને. તો મને કહે કે આજે શાંતિ રાખજે, કે કાંઈ નથી કરવું, ભલે પડ્યું જેમ તેમ, કે કરજે કાલે શાંતિથી, કે આજે નથી કરવું કાંઈ. તો બસ એવું છે. હજી રસોઈમાં થોડી ઘણી દાળ પલાળી ખાલી, અને હજી મૂકવાનું ને બધું બાકી જ છે હજી. એટલે આગળ તમારે બસ એને બનાવી હતી, શું એ જ બનાવશે એટલે મૂકી દઈશ. પછી દાળ હું બાફી દઈશ એને, એટલે વઘારશે એ એટલે આજે બસ જો કાલે મોટી પૂનમ છે, કાલે સોમવાર છે અને વડ સાવિત્રી પૂનમ છે. તો ઉત્તર ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર બાજુ બધી ઘણી બધી સ્ત્રીઓ કરતી હશે, મહિલાઓ. તો એ બધાને પૂનમની ને વડ સાવિત્રી પૂનમની ખૂબ ખૂબ શુભકામનાઓ. એટલે તમે લોકો પૂજા ને એવું કરતા હશો, ઘણા વ્રત કરતા હોય એકલું, ઘણા એકટાણું કરતા હોય, ઘણા ઉપવાસ કરતા હોય આખો દિવસનો. તો જે રીતે તમે કરતા હોય તો એ બધાને મારી તરફથી ખૂબ ખૂબ શુભકામના. તો અહીંયા દાળ પલાળી દઉં છું હું. તો અડદની દાળ 1 વાટકી લીધી છે, અડધી વાટકી ચણાની દાળ અને 1 મોટી વાટકી મગની દાળ, એવી રીતે 3 દાળ લીધી છે મેં. પછી અહીંયા દાવત બાસમતી રાઈસ લઈ લીધા છે. તો એને 2-3 પાણી એકદમ સરસ ધોઈ અને પછી છૂટા જ મૂકી દઈશ. અને પલાળવાની જરૂર નથી પડતી આને, એટલે હું કાંઈ પલાળતી નથી, એમને જ સીધા કરી નાખું. એટલે અહીંયા જો તપેલીમાં પાણી એકદમ ગરમ મૂકી દેવાનું પહેલાં, પછી એમાં તેલ, અને તેલ ઓછું નાખવાનું, ઘી 1 મોટી ચમચી નાખી દેવાનું. ઘી નાખી અને પછી થોડુંક અમસ્તું મીઠું અને લીંબુનો રસ નાખી દેવાનો. બસ પછી એને થવા દેવાના સરસ. એટલે થોડીક વાર હલાવ્યા કરવાના, એટલે નીચે ચોંટી ન જાય, બસ એટલું ધ્યાન રાખવાનું. તો જો હવે રાઈસ એકદમ સરસ ફ્લફી થઈ ગયા છે, રેડી. તો તમે જુઓ આનો દાણો એકદમ બધો છૂટો થયો છે, અને આમે તે જો કેટલા સરસ થઈ ગયા છે, અને સુગંધ પણ એવી સરસ આવતી હતી ને.
તો પછી એનો વઘાર કરી નાખું. તો હું વઘારમાં છે ને 2-3 રીતથી કરું છું. ક્યારેક પહેલાં કરી નાખું ને ક્યારેક પછી કરું, એવી રીતે. તો હું તમને બધી રીત પછી દેખાડીશ બીજી વાર કરું ને ત્યારે. તો અહીંયા વઘાર માટે મેં ઘી મૂકી દીધું હતું, 1.5 ચમચી ઘી મૂક્યું હતું ને એક થોડુંક મસ્તું તેલ, કારણ કે ઘીનો ધુમાડો બહુ થાય ને એટલે. અને એમાં જીરું થોડુંક વધારે નાખી અને કોથમીર નાખી દીધી અને તજનો ટુકડો એક નાખવાનો. તો મારે નથી તજ કે લવિંગનો ટુકડો, એટલે બહુ સરસ એની સુગંધ આવે. બસ એવી રીતે વઘાર કરી અને પછી ભાતની ઉપર નાખી દીધો હતો અને પછી એને સરસ રીતે હલાવી નાખવાનું. પછી અહીંયા દાળ માટે 1 ટમેટું મોટું સુધારી નાખ્યું છે. પછી લીલા મરચાં, 1 ડુંગળી, કોથમીર, લસણ અને લીંબુ, એટલું મેં તૈયારી કરી લીધી છે. અને દાળ અહીંયા બફાઈ ગઈ છે. પછી કઢાઈમાં થોડુંક તેલ લઈ અને ઘી નાખવાનું. ઘીની જગ્યાએ તમે બટર પણ લઈ શકો. ત્યારબાદ એમાં જીરું નાખી દેવાનું. પછી આ જે આપણે વેજીટેબલ બધા સમારીને રાખ્યા છે ને, બધા એકહારે નાખી દેવાના. પછી એને થોડીક વાર એમને સાતળવાનું, એટલે ડુંગળી થોડીક મસ્તી ગુલાબી થાય ને ત્યાં સુધી એને સાતળવાનું. અને થોડીક બધા મસાલાની સુગંધ આવે ને ત્યાં સુધી. પછી એમાં કોથમીર સમારીને રાખી છે એ એમાં નાખી દેવાની. પછી કોથમીર નાખી અને હળદર નાખવાની. હળદર નાખીને એટલે જે પાવડર મસાલા બધા હોય ને એ બધા નાખી દેવાના. પછી હળદર, ધાણા જીરું, મરચું પાવડર અને મીઠું ને મરચું થોડુંક વધારે નાખવાનું. અને એને છે ને બરાબર મસાલાને મિક્સ કરી દેવાનું પહેલાં. એટલે ગ્રેવી નથી કરવાની, ખાલી મસાલો મિક્સ કરી દેવાનો. પછી આપણે જે દાળ બાફેલી હતી ને એ એમાં નાખી દેવાની. જો કેવો સરસ કલર આવ્યો છે, હજી તો વઘાર કર્યો ત્યાં જ. અને સુગંધ પણ એટલી સરસ આવતી હતી ને, એટલે બસ દાળ નાખી અને એને એકદમ સરસ રીતે હલાવી દેવાની. હલાવી અને પછી એમાં થોડો ગરમ મસાલો, લીંબુનો રસ અને ઉપરથી કોથમીર ને મીઠું નાખી દેવાનું. એટલે આપણી એકદમ ટેસ્ટી દાલ ફ્રાય રેડી થઈ જાય. તો બસ અહીંયા આજની થાળી રેડી થઈ ગઈ છે. થાળીમાં દાલ ફ્રાય, રાઈસ, પાપડ, સલાડ અને છાશ છે. પછી આ સાંજનો સમય છે તો સાંજે થોડુંક શાકભાજીને એવું લાવ્યા હતા. તો મેં કીધું આ ફ્રીજનું ખાનું સાફ કરી અને બધું શાક મૂકી દઉં. તો બસ એ કરું છું જો. પછી હમણાં અમે છે ને આ રેડ આલુ લાવીએ છીએ. આ સ્પેશિયલ આવે ને જે ડાયાબિટીક હોય એ લોકો માટેના, એ હમણાં લાવીએ છીએ. તો એ હું બતાડતી હતી કે જો આ થોડાક મીઠા ઓછા હોય ઓલા કરતાં.
The next day. પછી આ મંડે સવારે મગ અને રોટલી બનાવ્યા હતા એ હું દેખાડું છું.